સુરતના પલસાણામાં તાતીથિયા ગામે રહેતા એક યુવકનું ટ્રેન અકસ્માતમાં મોત થઈ ગયું। જો કે જે તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો। ઘટનામાં આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસે બે હત્યારાઓની હાલમાં ધરપકડ કરી છે। ગત 1 જૂનના રોજ સુરત ભૂસાવલ રેલવે ટ્રેક પર ટ્રેન અકસ્માતમાં કપાઈ જતા એક પરપ્રાંતીય યુવકનું મોત થઈ ગયું હતું। તપાસ દરમિયાન આ યુવક તાતીથિયા ગામે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લ હોવાનું સામે આવ્યું। રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું અને તેનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલવે ટ્રેકના કડા સાથે બાંધેલો મળ્યો હતો। સમગ્ર ઘટનામાં હજુ પણ સુનિલકુમાર શ્રવણ તેમજ સુમંતકુમાર આ બે ઈસમો ફરાર છે, જેથી હત્યાના કામે તેઓને પણ ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકુમાર શુક્લા છે। રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે એમને થોડી શંકા ગઈ કે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી। પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ એ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ ચારે ચાર ગાયબ છે। એટલે પોલીસે આ ચારની વોચ રાખી અને ચારમાંથી બે સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને 17/6 હત્યાનો ગુનો